બધાને કેમ છો? બધાને મજામાં? 8 ને 10 વાગી ગયા. મજામાં જાઓ બધા. અમારે ભીહું પાય અને અહીં બેસી ગયા. બોલો, લુગડા મેલા દાંત મને ઉતારી દો એટલે હું ધોઈ નાખું. કાંભીલી કંઈ નથી, હવે કંઈ નથી. કામકાજ બધું થઈ ગયું. ભીહું પાઈને અહીં આવી ગયું છે. આજે અહીંયા હતા ને એની મને ભીહું પાઈ દીધી. પછી જવાનું છે ટેક્સર આપે. ટેક્સર શું કરવાનું મને નથી ખબર. મારે ઘરનું કામકાજ બધું થઈ ગયું હે. મોટાણસો ફ્રી. હવે આ કપડે જઈ નાઈ દે, લુગડા ઉતાર દે તો આપણે ધોઈ નાખીએ. ક્યાં છે આજના 10 અને હું બનાવું છું શાક. શાક બનાવ્યું છે આજે ચોરીનું બનાવ્યું છે. ચોરીનું શાક. અને અમારે ટ્રેક્ટર લઈને નથી ગયા, તો ગાડી લઈને ગયા છે. ક્યાં ગયા હોય તો ખબર નહીં મને. અને આ કયું નહીં ભટ કરતી હતી ભીલી. મેં ભીલીને પૂર્યું નાખીને ભીલી નથી ખાતી. અમારા પાસે અમે 2 જણા હતા એટલે પછી ખાવાનું એમાં એવું છે. કાલે ખાઈ ખૂટી જાય એમ હતું, પણ કાલે અમુક કોઈ હતા જ નહીં. અમે કાલ મામાને ઘરે ગયા હતા અને આ ભીલી ના ખાધી. હવે ઓલી ભીલીને નાખ દઉં, એ ભીલી ખાઈ જાય. ખોટી નહીં સોતું તો તાર જેવું કોણ થાય. ગાને દીધી હતી, ગાયે ખાઈ ગઈ. બધાને થોડી થોડી દીધી હતી. આની ના ખાધી, બાકી બે તું થોડી થોડી ખાઈ ગયું. પછી ના ભાવે, વાહે થઈ ગયું તે ઘોર્યું. એવું બધું હે. શાક સડી જાય એટલે ચા પાણી તો અમારે પીવાઈ ગયા. પછી ગયા. આ હવે તો કંઈ કામ હોય નહીં, નેવરા હોય. હમણાં તો કાંઈ વ્લોગ બનાવવાની મજા નથી આવતી, કેમ કે કાંઈ કામ જ નથી. નેવરા હોય ખાવાનું બનાવી એટલી ઘડી હળહેળ થતા હોય. પછી વળી કોઈ મોબાઈલ જોતા હોય, કોઈ રીલ્સ ઘુમેડતા હોય અને બેઠા હોય. મારે લુગડા ધોવાની છે 2 જણાની 3 જોડી છે. 2-3 જોડી. એની ટ્રેક્ટર મેલી બહુ છે. ટ્રેક્ટર વાળી ફૂલ પલાર દીધા એની અટાણે જ. પછી એને રૂંઢકડે ધોઈ નાખી. કાંદિયા મેં ધોઈ નાખી. એવું કંઈક ગોઠવી. કેમ કે એને એટલી મેલી છે ને, એમાં ડાઘા હે ને ઓઇલના. એ તો અમે જવાના નથી, પણ આમ પલાળ દઉં જો કંઈક ઓછું પડે તો એમ. અને એવા કેવા ડાઘા હોય ને, ઓઇલના હોય કે ઘીના કરે ને ડાઘા એવા પેન્ટમાં. ડાઘા તો જાય નહીં, પણ પાછા આપણે ઘહીને તો એ ડાઘા રાતા થઈ જાય. હાવ એમ થાય કે ના આમ લોહી જેવા એવા ડાઘા થઈ જાય. જાય જ નહીં. એવી જ રીતે બધાય રૂગડાઈને એવી જ રીતે પતાવી દીધા છે. બધા એમ ડાઘા કરી. બસ આપણે ઘહીને ધોઈને તો એમાં હે ને ડાઘા રહી જ જાય. ધંધારા ભૂંડા લાગે. પાછા ક્યાંક પહેરીને જાય તો એમાં અસાર બાઈ ના દેખાવે. એમાં બાઈ શું કરે? ડાઘા ના જાય. એમાં હું શું કરું? એવા ટ્રેક્ટરના હોય ના જાય. બીજા તો આપણે બધું કામ કમ્પ્લીટ જ છે. અટાણે શાક બની જાય પછી રોટલા બનાવશું નિરાયતી. એવું બધું હે. બાકી તો ફ્રી જો કાયદેસર. હમણાં તો ઝાર પડવાની ચાલુ થઈ ગઈ છે. અટાણમાં 10 વાગે ને તોય ઝાર પડતી હોય. અને ઉનાળો આવી ગયો. ચોમાસું ઉનાળો મિક્સમાં હે ને. આગાહી આવ્યા રાખે વસારે એટલે વળી ચોમાસું કેવું પડે ભેગું. જો બધાને ડુસાટા ઢાંકેલા હે. જવું તો ખરી. હાવ આ કઈ સિઝન હે ડુસા ઢાંકવાની. એવું બધું હે. આજના 4 વાગી ગયા છે અને મારા માલ ઊભા છે. પેલી બેન ઊભા થઈ ગયા છે. ઓલી બેન તો બેઠી હે. પણ હજી તડકો બહુ છે અટાણે. તો હા ફૂલ તડકો હે. અને આ તો ખંભાળી ગયા. એને કંઈક કામ હતું તે જો માળી ઊભા હે. આમ જોઈને ટ્રેક્ટરો નીકળે ને તેમડી જોવે છે. આ એ ઊભી. આ બેન હક ન થતું. ઓલી જો મજાની બેઠી છે. અટાણે તે પાણી બાણી નગડી પાવું નથી. તડકો બહુ હે. તો આવા તડકાની બાયણે કેમ બાંધ્યું છે? જો સાંઈ ઊભી રહી સાની મને. અમારે ખંભાળિયું આવી ગયું હે, પણ હવે આ બાજુથી ખાલી મને ખંભાળિયાને વાહો જ દેખાય તે હું મોટા ઘર હોય છે. પણ કઈક કામ હાલે હે ને. શું ખોયરું? ઓલી ચાવી છે ને ઓરિજિનલ નાખી દીધી. આ ડુપ્લિકેટ નાખેલ હતી ને. અચ્છા એમ. એ ઓરિજિનલ લઈ આવ્યો. ખંભાળિયો ગયો તો ને તે બદલાવતા નીકળતી નથી. પાછી હલવાઈ ગયેલ છે એમાં. કોક છોકરા સારા સડી જાય તો ચાવી આવે 400 ને ઓલો બસ ધંધે લગાડે. ઈ તો બરોબર. આ ચાવી નીકળતી નથી કે? નીકળતી નથી. તે નવી નાખ દે. ઓરિજિનલ જ લઈ આવ્યો. આ હે ડુપ્લિકેટ નાખેલી. ઈ ચાવી એણકાવાળી ચાવી. બે એણકાવાળી. તે એક તરફ એણકાવાળું નથી. ચાવી તો એણકાવાળી જ આવે ને. બે એણકા નથી, બે બાજુ એણકા છે.
ઓહ આ આરીસામાં આવું શું હે એ તો ખબર નથી રહી सकला अंगी कास गंदो करने को चकला चारा चढ़ी गया હોય ઈ કાઢવું જો હે ને કાઢવું નહીં આમાં જોવું છે 1 2 ને 3 બરોબર આ 3 નંબર આમાં એવું જ કંઈક છે કાટાય કોથરી લાવો કરી દો હાલો વાગ્યા છે આજના 7 ને થઈ ગઈ છે 20 મિનિટ અને આને જે ફાકી ગયા ને આવું જ થાય ઓછી કરતા હોય તો અને જોઈ લ્યો હું લઈ આવીશું ગેસ થાકીનો વાંધો નતો સા પીધો આ વાડામાંથી લઈ આવીશું દીધા ઈ મારી વહુ હે હું હું જો તો કરી અને આપણે હજી માલને નાખવા રાત બાકી છે હો મહેનત નાખ્યું હજી આજ હું ત્યાં વહી ગઈ પછી હું દોઈ લીધું ને તો ઓલી બરકી કે હાલ કાંઈ ખાવા તે હું ગઈ તમારા હાટું નથી કઈ કઈ વાંધો નહીં શાક વાત દે ખાવા ના દે કઈ નહીં આવની દો માલને નાખવા લાગ્યું દૂધ ભરવા જવાનું છે 2 કરવાનું છે હાલો નાખી દઉં અને પછી દૂધ ભરી આવું હું સુલાનું કરું બરોબર આવું બધું હે ગઈશ તો હાલો એ તો કાંઈ ખાઈ મારે સુલાનું કરું થોડું કામ છે આપણે આજના બ્લોગનું એને જ કરીએ અમારા વિડીયો જોતા રહેજો વિડીયોને લાઈક ચેનલ સબસ્ક્રાઈબ ને સારી કમેન્ટ કરતા રહેજો